મોઢે બોલું માં, મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપ કેરી મજા જોન કડવી લાગે કાગડા. મોટા કરી અને માં તે તારા ખોળેથી ઘરતા કર્યા, અરે ફળી ખોળો ખુંદવા કરને બાળક કાગડા અને ગયા માંસ ગળે. ડોક્ટરે કદાચ એમ કીધું હોય ને કે બેન તને રોગ થયો છે, તને બીમારી થઈ છે, અને હવે જો તું તારા બાળકોને ધવડાવીશ, હવે તું તારા સંતાનોને ધવડાવીશ ને તો તું જીવી નહીં શકે. પણ પોતાના એ શરીરની ચિંતા ના કરે, પોતાના એ પંડની ચિંતા ના કરે, દેહની ચિંતા ના કરે, હાડકાં ચૂસાડી અને જે સંતાનોને મોટા કરે છે, ઘિયા માંસ ગળે, અરે જેની હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. અને ભગવતો ભજતા તો માહેશ્વર આવીને મળે. કોઈ પરમાત્માનો બહુ સારો ભક્ત હોય, કોઈ પરમાત્માનું બહુ સારું ભજન કરતો હોય ને તો એને દર્શન આપવા માટે પરમાત્માએ આવવું પડે. ભગવતો ભજતા તો માહેશ્વર આવી અને મળે, પણ મળે ને એક માં, ઈ તો કરોડો ઉપાય કાગડા. આ માં ના મળે સાહેબ. એક વખત જે આ લોકને છોડીને ચાલી ગઈ ને માં, એ માં પાછી ન મળી શકે. મોતે નાડું માંડ્યું જમઝડા ફાખાય. છેલ્લી આ બે કવિના દુહા મને બહુ ગમે છે સાહેબ. આ માં આપણને કેમ યાદ આવે? માં નામનું પાત્ર જે છે આપણને કેમ યાદ આવે છે? એક નાલ વગાડવા વાળો નાલ બહુ સારી વગાડતો હતો. રોજ એ જંગલમાં જાય, જંગલની અંદર એકાંત શોધે અને જંગલમાં બેઠો બેઠો પોતાના આત્મ રાજાને રાજી કરવા માટે, પરમાત્માને રાજી કરવા માટે એ ઢોલક લઈ અને ઢોલક વગાડે. એમાં એક દિવસ ઘટના એવી ઘટે કે જંગલની અંદરથી રખડતું રખડતું એક નાનકડું બકરીનું બચ્ચું જે છે, બકરીનું બચ્ચું એ નાલવાળાના પાસે આવી અને બેસી જાય. નાલ એટલે ઢોલક જેવું એક વાજિંત્ર આવે, એને નાલ કહેવાય. એની બે બાજુ પડી હોય ચામડાની. બકરીનું બચ્ચું આવી અને એ નાલ વગાડવા વાળાની પાસે બેસી જાય છે. એકાદ બે દિવસ પેલો જે સંગીતકાર છે ને બહુ ધ્યાનમાં નથી લેતો, પણ ઘટના જ્યાં વારંવાર બને. અને એક વસ્તુ આ વાત કરતી વખતે હું તમને એક વાતની ચોખવટ કરી દઉં કે વાતો કદાચ સાચી હોઈ શકે ને વાતો કદાચ ખોટી હોઈ શકે. અમે દાવો નથી કરતા કે અમે જે કહીએ છીએ બધું સાચું જ કહીએ છીએ. વાતો તો સાચી હોય, વાતો ખોટી હોય, પણ વાતની અંદરથી જે મર્મ નીકળે છે ને, વાતની અંદરથી નીકળતો જે બોધ છે, એ બોધ ક્યારે સાચો કે ખોટો ના હોય. બોધ તો બોધ હોય સાહેબ. 10-15 દિવસ સુધી લગાતાર એ જે બકરીનું બચ્ચું છે નાલવાળાની પાસે આવીને બેસી જાય. એ 15મા દિવસે પેલો જે નાલવાળો છે બકરીના બચ્ચાને પ્રશ્ન પૂછે છે કે એ બકરીના બચ્ચા, રોજ હું આ જંગલમાં આવી અને નાલ વગાડવાની શરૂઆત કરું છું, તું મારી બાજુમાં આવી અને બેસી જાય છે, એનું કારણ શું છે? આ વાતો કદાચ તમે સાંભળી હશે, તમે સાંભળેલી વાત હશે, પણ આ લોક સાહિત્યની અમુક વાતો છે ને એવી છે. આ વાતો ક્યારે આપણને ન ગમે સાહેબ? જ્યારે હોનાને કાટ લાગે ને. અમુક લોક સાહિત્યની વાતો એવી છે સાહેબ, સોનાને કાટ લાગે ને ત્યારે આ વાત આપણને સાંભળવી ન ગમે, પણ હોનાને કાટ લાગે નહીં. હા, અને રોજ વાગોળવાનું મન થાય સાહેબ. રોજ હું આ નાલ લઈ, આ ઢોલક લઈ અને વગાડવાની શરૂઆત કરું છું, તું મારી બાજુમાં આવી અને બેસી જાય છે. એનું કારણ શું છે? તને આ મારું સંગીત ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. તને મારો સંગાત ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. હું જે આ વગાડું છું એ વાજિંત્ર તને ગમે છે? આ નાલ તને ગમે છે? બકરીનું બચ્ચું કહે છે કે ના. તો પછી તને ગમે છે શું? રોજ જ્યારે હું આ નાલ લઈ અને જંગલમાં બેઠો બેઠો આ નાલ વગાડવાની શરૂઆત કરું એટલે તું મારી બાજુમાં આવી અને બેસી જાય છે. તને શું ગમે છે? અને ત્યારે નાનકડું એ બકરીનું બચ્ચું પેલા સંગીતકારને કહે છે કે સંગીતકાર,
તારા સંગીતમાં તો મને કોઈ રસ નથી. સંગીત તો મેં જીવનમાં ક્યારેય સાંભળ્યું જ નથી. આ સંગીત એટલે શું એનો તો મને કોઈ ખ્યાલ આવતો જ નથી. મને તારો સંગાથ નથી ગમતો, નથી તારું સંગીત ગમતું, નથી તારો સંગાથ ગમતો. અને તું જે આ વગાડે છે એને નાલ કહેવાય, એને ઢોલક કહેવાય, શું કહેવાય એ વાતનોય મને ખ્યાલ નથી. પણ જ્યારે જ્યારે તું આ ઢોલકની ઉપર થપાટ મારી અને વગાડવાની શરૂઆત કરે છે અને ત્યારે ત્યારે હું તારી બાજુમાં આવી અને બેસી જાઉં છું, એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તારી નાલની આજુબાજુમાં આ જે બે ચામડાની પડીઓ છે ને, એ ચામડાની પડીઓ મારી માના ચામડાની પડીઓ છે. અને તું જ્યારે એની ઉપર થપાટ મારે ને ત્યારે મારી માનો અવાજ મને એની અંદર સંભળાય છે, મારી માનો હાદ મને એની અંદર સંભળાય છે. અરે મોતે નાડું માંડ્યું ને જમ જડાફા ખાય, તોય જેને ચોરુડાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. ધૂમણે શ્વાસ ધમાય અને ગઢડામાં ઘોડા ગમે. શ્વાસોની ગતિ બદલાઈ ગઈ હોય. અંદર ગયેલો જે શ્વાસ છે ફરી પાછો બહાર નીકળશે કે કેમ? બહાર નીકળેલો શ્વાસ ફરી પાછો અંદર વળશે કે કેમ? ખાટલા ઉપર બીમાર હાલતમાં મોતના દિવસો ગણતી ગણતી માં હોતી હોય, પણ પોતાનો દીકરો ઘરની બહાર હોય ને માને ઊંઘ ના આવે સાહેબ. આખું ઘર ભૂઈ ગયું હોય, એક માં જાગતી હોય. ક્યારે આવશે, ક્યારે આવશે? અને ખાધું તો હશે ને, એ બરોબર જમ્યો તો હશે ને, એને 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 રસ્તામાં કોઈ તકલીફ તો નહીં પડી હોય ને. ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ગમે. અરે તોય જેને છોરુડાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. તોય જેને પોતાના બાળકોની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. અને એટલા માટે જ જનાબ મનોહર રાણાનો એક શેર મને યાદ આવે છે કે કિસી કો ઘર મિલા હિસ્સે में या कोई दुकान, किसी को घर मिला हिस्से में या कोई दुकान आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. और ए अंधेरे देख ले मुंह तेरा काला हो गया. મનોહર રાણાનો આ એક બહુ અદ્ભુત શેર છે સાહેબ કે એ અંધેરે દેખ લે कि मुंह तेरा काला हो गया. माने आंखें खोल दी घर में उजाला हो गया. अरे माने आंखें खोल दी घर में उजाला हो गया. જેની આંખ ખુલે અને અજવાળું થાય સાહેબ. શિવરાત્રીનો મેળો જામેલો અને શિવરાત્રીના મેળાની અંદર એક બાળક જીદ કરે છે મા પાસે કે માં મારે મેળો જોવો છે. ગરીબ માં છે, એનો પતિ જે છે ગુજરી ગયો છે, આ દુનિયામાં બીજું કોઈ એનું છે નહીં. એટલે માં પોતાના દીકરાને સમજાવે છે, નાના બાળકને સમજાવે છે કે બેટા આપણી પરિસ્થિતિ નથી. પણ દીકરો જીદ કરે કે માં આખા ગામના બાળકો જોવા જાય અને મારે મેળો જોવો છે, મને મેળામાં લઈ જાય. થોડું ઘણું આમ આમ ઘરના ક્યાંક ગોદરા નીચે ગાલેલા રૂપિયા હોય, ક્યાંક ગોખલામાં એકાદ બે રૂપિયા પડ્યા હોય, એ રૂપિયા વીણી વીણી ભાડું કરી અને માં પોતાના દીકરાને એ શિવરાત્રીનો મેળો જોવા માટે લઈ જાય છે. તમને ખબર પડે તો થોડોક તાળીઓ વગાડતા રહેજો ને થોડાક આમ ખખડતા રહેજો એમ. ભલે જેટલી સંખ્યા છે. અમને કોઈ કબીર સાહેબ છે ને ચાદર બહુ સારી વણતા હતા સાહેબ. અને એક દિવસ એને કબીર સાહેબને એક જણાએ આવીને પ્રશ્ન પૂછ્યો કે ચાદરો તો અમે ઘણીએ ખરીદીએ છીએ પણ તમારી ચાદરમાં વાત કંઈક જુદી છે, તમારી ચાદરની બનાવટ કંઈક જુદી છે. તમે ચાદરની અંદર શું વણો છો? એટલે કબીર સાહેબે બહુ સારો જવાબ આપેલો કે દરેક ચાદર જે છે ને એ જાણે રામની માટે વણતો હોય, મારા ભગવાનની માટે વણતો હોય ને એમ વણું છું. એમ આ જે બેઠા છો ને, ભલે 2 માણસ બેઠા હોય, 200 માણસ બેઠા હોય કે 2000 વ્યક્તિઓ બેઠા હોય, અમારી માટે આપ જ અમારા ભગવાન છો. હા, અમારે એક શિક્ષક છે ને એ હા હા અમારે પબ્લિકની જરૂર નથી.
અમારે માણસોની જરૂર છે સાહેબ. એક શિક્ષક સારો શિક્ષક તો જ બની શકે જો એની માટે એના બાળકો ભગવાન બની જાય. એક ડૉક્ટર સારો ડૉક્ટર તો જ બની શકે જો એની માટે એનો દર્દી ભગવાન બની જાય. એમ એક કલાકાર સારો કલાકાર તો જ બની શકે જ્યારે એની માટે એના શ્રોતાઓ એના ભગવાન બની જાય. એટલે ભલે તમે જેટલા છો એટલા, પણ થોડાક આમ અમને હૂંફ મળે ને એવું કરજો તો મજા આવશે. પ્રદીપ, ગામમાં જાન આવી જાન, જય હો. એટલે ગામમાં જાન આવી ને એટલે પછી બધા આમ દોડમ-દોડ કરવા માંડ્યા. એટલે છોકરા દોડતા દોડતા પેલા કન્યા પક્ષવાળા વડીલો બેઠા હતા ને એમના અહીં કીધું કે દાદા જાન આવી જાન. તે દાદાએ કીધું કે તું જાનમાં જોતો હોય માણસ કેટલા છે. શું કે માણસ કેટલા છે એ જોતો હોય. તે પેલો હળી કાઢીને ગયો અને ત્યાં જઈને જોયું. તે આમ કરીને નજર નાખી પાછો આવીને પેલા દાદાને કે 200 માણસ છે કે હું ગણીને આવ્યો. એટલે કે ખરેખર 200 માણસ છે કે હા. એ ફરી જોતો હોય માણસ કેટલા છે, ફરી જઈને જોતો હોય માણસ કેટલા, ભલે 200 જણા રહ્યા પણ એમાં માણસ કેટલા છે એ જોતો હોય. એમ અમારે આગળ ઘણી પબ્લિક બેઠી હોય પણ પબ્લિકનું મહત્વ નથી, માણસ કેટલા છે એ મહત્વનું છે. એટલે આપ જે બધા બેઠા છો ને એ ખરેખર ભલે થોડા છો પણ સાંભળો છો એ જ મોટી વાત છે. જય હો. નાનકડું એ બાળક 5 મિનિટમાં શ્રદ્ધાંજલિ ગાવાની છે ને, તો પેલું લખેલું છે તમે નામાવલી આપજો, લખીને આપજો. એમ ગાવાની હોય તો આપજો. એમ હા પણ મને ખબર છે હાલ નહીં ગાવી, ચિંતા ના કરો. 4 કિલો કે હા પકડો આને કીધું. ઓકે ઓકે વાંધો નહીં. હા આટલી વાત આપણી પૂરી થઈ જાય પછી એ માં જે છે પોતાના દીકરાને મેળો જોવા માટે લઈ જાય છે. મેં તમને વાત કરી એમ ઘરની અંદરથી આડા અવડા જે રૂપિયા પડ્યા છે રૂપિયા કાઢી કાઢી ભાડું કરાવી અને માં પોતાના દીકરાને મેળો જોવા માટે લઈ જાય. મેળાની અંદર માં અને દીકરો 2 જણા ફરતા હોય. માની આંગળી પકડી અને દીકરો ચાલતો હોય એટલે વચ્ચે દુકાનો આવે. એક એક દુકાને જઈ અને એ જે બાળક છે જીદ કરે છે કે માં મને આ ટ્રેક્ટર લઈ આપને, માં મને આ વિમાન લઈ આપને. ગરીબ સ્ત્રી એ પોતાના દીકરાને ફોહલાવે છે, પોતાના દીકરાને મનાવે છે કે બેટા આગળની દુકાને આનાથી મોટું ટ્રેક્ટર છે, આગળની દુકાને આનાથી સારું ટ્રેક્ટર છે, આનાથી સારું વિમાન છે, હું તને એ લઈ આપીશ. વળી પાછો દીકરો ક્યાંક હાથી જોઈ જાય, માં મારે આ રમકડાનો હાથી લેવો છે, અરે બેટા આગળથી લઈ આપું. પાછું ક્યાંક હેલિકોપ્ટર જોઈ જાય, માં મને હેલિકોપ્ટર, અરે બેટા આગળથી લઈ આપું. એમ કહેતા કહેતા એ જે માં જે છે પોતાના દીકરાને સમજાવતી સમજાવતી પછી એ દુકાનોથી માં આગળ લઈ જાય પોતાના દીકરાને. પણ પાછળ એક શ્રીમંત માણસ, આ માં અને દીકરાની પાછળ એક શ્રીમંત માણસ ચાલતો હતો. એ શ્રીમંત માણસ આ બધું જોઈ જાય છે. અને હું શ્રીમંત કહું છું, હું રૂપિયા વાળો નહીં. શ્રીમંત અને રૂપિયા વાળામાં ફરક છે પાછો. જે રૂપિયા વાળો હોય ને શ્રીમંત હોઈ શકે, અરે જે શ્રીમંત હોય ને એ રૂપિયા વાળો હોઈ શકે, બાકી બધા રૂપિયા વાળા શ્રીમંત ના હોય. હમણાં સંદીપભાઈએ વાત કરી અને ઘણી જગ્યાએ સંદીપભાઈ અમારા કહેતા હોય છે કે પહેલા જૂના જમાનામાં ઘરની ઉપર બોર્ડ લખાતા વેલકમ. પેલા ભલે બધાને લખાતા, ખબર છે વાદળી અક્ષર લખાતું, ભલે બધાને જતું રહ્યું. અને પછી હું આવ્યું વેલકમ, વેલકમ એ જતું રહ્યું. અને અત્યારે હું લખે ખબર છે, કૂતરાથી સાવધાન. ભગવાનને આપણા ઘરે આવવું છે પણ આવે કેવી રીતે? અને એક ભજનમાં એવું કીધું છે, રજા સિવાય અંદર ના આવો, એવું લખે. સમય બની સમજાવું છું, હે માનવ વિશ્વાસ કરી લે. અને હવે કૂતરાથી તો હું સાવધાન થવા. એ જે બોર્ડ લખ્યું હોય ને,
આ બે મા દીકરાને વાતો કરતો જોઈ જાય એટલે શ્રીમંત માણસ પેલી બેનને ઊભી રાખી અને કહે છે કે બેન, આ તારો દીકરો ક્યારનો જીદ કરે છે, તું એને કંઈક લઈ આપ ને. અરે બહેન, તારી પાસે પૈસા ના હોય તો હું આપું, પણ ક્યાંનો આ દીકરો તારી પાસે જીદ કરે છે, એ ધૂળમાં આળોટે છે, તને ખબર નથી પડતી? એકાદ રમકડું, નાનું રમકડું આ દીકરાને લઈ આપ ને. તારી પાસે પૈસા ના હોય તો હું તને આપી દઉં. એ સ્ત્રી ગરીબ હતી પણ ખાનદાન હતી. તમારે મોટા મોટા બંગલા જોવા હોય ને સાહેબ, તો અમદાવાદ કે બોમ્બે જેવા શહેરોમાં જવું પડે, મોટી મોટી સિટીઓમાં જવું પડે, પણ ખાનદાની જોવી હોય ને તો ગામડામાં આટો મારવો પડે. ગામડાની સ્ત્રી હતી, ખાનદાન સ્ત્રી હતી. એ સ્ત્રીએ પેલા શ્રીમંતને કહ્યું કે ભાઈ, હું તમને ઓળખું નહીં, તમે મને ઓળખો નહીં, તમારે ને મારે કોઈ સંબંધ નહીં, અને પારકો માણસ, પરાયો માણસ એ મારા દીકરાને રમકડા લઈ આપે ને તો ગામમાં આડી વાત થાય. ગામમાં આડી વાત થતા વિચાર વાર ના લાગે. એટલે તમારા રૂપિયાથી હું મારા દીકરાને રમકડા ન લઈ આપી શકું. એમ કરતી કરતી એ બેન જે છે પોતાના દીકરાને સમજાવતી સમજાવતી આગળ લઈ જાય, પણ મેળામાં ઘટના એવી ઘટે, એક હરાયું ઢોર મેળાની અંદર છૂટું પડી જાય, મેળાની અંદર ભાગદોડ મચી જાય, કોઈક આમ ભાગે કોઈક આમ ભાગે, અને એમાં એ જે દીકરો છે એ દીકરાનો જે હાથ છે ને એ હાથમાંથી માની આંગળી છૂટી જાય, અને દીકરાના હાથમાંથી માની આંગળી છૂટીને એટલે શરીરમાંથી જાણે પ્રાણ છૂટ્યો હોય. ધૂળની અંદર પડી અને દીકરો જે છે એ આળોટવા માટે, મને મારી માં લઈ આપો, મને મારી માં ક્યાં ગઈ? એ ભાઈ, કોઈએ મારી માં જોઈ, કોઈએ મારી માં જોઈ. એક બાજુ માં દીકરાને ખોળતી હોય, મારો દીકરો ક્યાં, મારો દીકરો ક્યાં? એક બાજુ દીકરો માને ખોળતો હોય કે મારી માં ક્યાં, મારી માં ક્યાં? એમાં પેલા શ્રીમંત માણસની નજર એ દીકરા ઉપર પડી જાય છે. એ દીકરાને પોતાની બાથમાં લઈ, પોતાની કમરમાં લઈ, અને શ્રીમંત માણસે દીકરાને શાંત પાડવાની કોશિશ કરે છે કે બેટા, હમણાં બધું સારું થઈ જશે, હમણાં તારી માં આવી જશે, હમણાં હું તને તારી માં જોડે લઈ જાઉં. પણ દીકરો છે રડવાનું બંધ નથી કરતો. એ શ્રીમંત માણસ એક એક દુકાને પેલા દીકરાને લઈને ફરે છે કે જો બેટા, તારે આ ટ્રેક્ટર લેવું તું ને, લે હું તને ટ્રેક્ટર લઈ આપું. દીકરો કહે છે કે ના બેટા, તું કહેતો તો ને વિમાન લેવાનું, લે ચાલો હું તને વિમાન લઈ આપું. દીકરો કહે છે કે ના. લે હું તને રમકડાનો હાથી લઈ આપું. દીકરો કહે છે કે ના. અરે જો આ હેલિકોપ્ટર, આની માટે તો તું રડતો તો ને, તને હેલિકોપ્ટર લઈ આપું. દીકરો કહે છે કે ના. એ શ્રીમંત માણસ પેલા દીકરાને પૂછે છે, બેટા હમણાં તો તું જીદ કરતો તો, માની પાસે આમ ઉછળી અને માની પાસે જીદ કરતો તો, આમ ધૂળમાં આળોટી, અને તું મા પાસે માગણી કરતો તો મારે ટ્રેક્ટર લેવું છે, મારે વિમાન લેવું છે, મારે હાથી લેવું છે. દીકરા, તારે આ વિમાન નથી લેવું, તારે આ ટ્રેક્ટર નથી લેવું. દીકરો કહે છે કે ના. તો પછી તારે શું લેવું છે, તારે શું જોઈએ છે? અને ત્યારે એ નાનકડો 8 વર્ષનો દીકરો પેલા શ્રીમંતને કહે છે કે કાકા, હવે બસ મને મારી માં જોઈએ છે. હવે નથી કોઈ ટ્રેક્ટર જોઈતું, નથી કોઈ હાથી જોઈતો, નથી કોઈ રમકડું જોઈતું, હવે બસ મને મારી માં જોઈએ છે. કોઈ ત્રાજવે તોલ તોલાય નહીં ને કોઈ ટાંકણે ગાંઠ ગડાય નહીં. કોઈ ત્રાજવે એનો તોલ તોલાય નહીં, અને કોઈ ટાંકણે એનો ગાંઠ ગડાય નહીં. આ જગતમાં મૂલવાય બધું, એક માનું હૈયું મૂલવાય નહીં. અને એટલા માટે હું ખાસ સમાજ જ્યારે બેઠો હોય ને એટલે ખાસ હું કહું છું સાહેબ, કે કાલે તમારી પાસે સગવડ થઈ જશે ને, આરાસુરનો ડુંગર ચડી અને તમે માં જગદંબાના દર્શન કરી લેશો. કાલ તમારી પાસે સગવડ થઈ જશે તો ચોટીલાનો ડુંગર ચડી અને તમે માં ચામુંડના દર્શન કરી લેશો. કાલ કદાચ આપણી પાસે સગવડ થઈ જાય, નવી ગાડી લાવીએ, કોઈકને નવી નોકરી મળે, કાલ હારો દિવસ આવે તો પાવાગઢની અંદર જઈ 1800 પગથિયા ચડી અને પાવાગઢ વાડીએમાં કાળકા જે છે ને, કાળકાના દર્શન પણ આપણે કરી લેશું. પણ એક વાત મારી યાદ રાખજો કે ઘરમાં બેઠેલી, જન્મ આપવા વાળી, એ ઘરની ઉમરાવાળી જો રાજી નહીં હોય ને, તો દુનિયાની કોઈ ડુંગરાવાળી રાજી નહીં થાય અને નહીં થાય. ઘરમાં જ કાશી, ઘરમાં જ મથુરા, ઘરમાં જ ગોકુળિયું ગામ,
મારે નથી જાવું તીર્થધામ. ચા આપી દો અને પછી આપણે ભાઈ શ્રી સંદીપભાઈ અને પ્રવીણભાઈને રજૂ કરીશું. પણ ચા જો ઠંડી થઈ જતી હોય તો આપણે બધા ચા પી લઈએ અને પછી આગળનો દોર ભાઈ શ્રી સંદીપભાઈ અને ભાઈ શ્રી પ્રવીણભાઈ આગળનો દોર સંભાળશે.